આ ન્યૂઝ વાંચો તમે. આપણે અહીંયા ઓલી બધી કહેવતો છે ને કે જેવું વાવે એવું લણે, કરે એવું ભરે, ખાડો ખોદે જ પડે, ઘણી બધી કહેવતો છે. એ બધી કહેવતો હોલસેલમાં આ ભાઈને લાગુ પડે છે. આ ભાઈના ઘરે કીડી મકોડા બહુ વધી ગયા હશે. તે ભાઈ બજારમાંથી કીડી મારવાની દવા લાવ્યો અને દવા છાંટી, તે કીડીઓ મરી નહીં. આ ભાઈ મગજમાં ટેન્શન આવી ગયું, કીડીઓ મરતી કેમ નથી? દવા ડુપ્લિકેટ તો નથી આવી ગઈ ને? લાવજે ટેસ્ટ કરું. તે ભાઈ દવા ખાઈ ગયો. તે દવા તો બરોબર જ હતી અને બરોબર અસર કરી. તે ભાઈને દવાખાનામાં દાખલ કરવો પડ્યો. એટલે તમે વિચારો કે આ ભાઈને મગજમાં કેટલું ટેન્શન હશે, કીડીઓને મારવા માટે કેટલો આતુર હશે કે કીડીઓ ના મરીને તો પોતે દવા ખાઈ ગયો. એટલે આપણે અહીંયા ઓલી બધી જે કથાયું છે ને, પૌરાણિક કથાયું, તો બધા એમ કહે છે કે એ તો ખાલી વાર્તાયું જ છે. પણ આ તમે જુઓ, આ રિયલ ઘટના બની કે ના બની. જેવી રીતે પ્રહલાદને બાળવા માટે હોળિકા ચિતા ઉપર પ્રહલાદને લઈને બેઠી તો પ્રહલાદ તો ના બળ્યો પણ હોળિકા બળી ગઈ. એવી રીતે આ ભાઈ કીડીયું મારવાની દવા નાખી તો કીડીયું તો ના મરી પણ પોતે દવાખાનામાં દાખલ થઈ ગયો, એનો જીવ જોખમમાં મૂકી ગયો. એટલે આ દુનિયાની અંદર અમુક માણસો કીડિયારું પૂરતા હોય છે વગડામાં, જંગલમાં જઈને, અને અમુક માણસો ઘરમાં કીડીયું નીકળે ત્યાં દવાયું છાંટતા હોય છે, અને અમુક તો ભણના દીકરા ડબલ રોલ નિભાવતા હોય છે. બાળે કીડિયાળું પૂરતા હોય છે અને ઘરમાં પાછી કીડીયું મારવાની દવાયું છાંટતા હોય છે. એટલે આ દુનિયા છે અજબ ગજબની. એટલે આવા અજબ ગજબના બધા ન્યૂઝ આવ્યા રાખે. જય માતાજી.